હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ અકાઉન્ટન્સી વિથ પલાસ સર. આપણે આજે આગળના 3 પારિભાષિક શબ્દોની ચર્ચા કરીશું. એના પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સમય ના બગાડતા આપણે સીધા પારિભાષિક શબ્દો પર જઈશું. તો નુકસાન, તો વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતા જે રકમ મળે તેને નુકસાન કહેવામાં આવે છે. ઇન શોર્ટ, તમારી આવકો ખર્ચા કરતાં ઓછી હોય એટલે એને નુકસાન કહેવામાં આવે છે. ધંધાની અંદર ખર્ચા વધુ છે. એક એક્ઝામ્પલ છે કે 1 લાખ રૂપિયાની ધંધામાં આવક છે, એમાંથી 1,20,000ના ખર્ચા બાદ કરો તો 20,000 છે તમારું શું કહેવાય? નુકસાન. નુકસાન ઇન શોર્ટ ખર્ચા આવકો કરતાં વધારે છે. આ નફાથી ઊંધી પ્રોસેસ કહેવાય. બરાબર. પછી ખરીદી. તો ધંધામાં ઘણી વસ્તુ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે, પણ વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલની ખરીદી કરે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. નવ સ્ટેશનરીની દુકાન હોય, તમારે સ્ટેશનરીની દુકાન હોય અને તમે સ્ટેશનરીને લગતી તમામ ખરીદી કરો છો તો એ ધંધાકીય ખરીદી કહેવામાં આવે છે. ઓકે. એવી જ રીતે વેચાણ. વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે, કમિશન, દલાલી એવી આવકો મળતી હોય તો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. અહીંયા આપણે સ્ટેશનરીની ખરીદી કરી હતી ધંધાકીય, તો એ સ્ટેશનરીની ખરીદી એ શાના માટે કહેવાય? ખરીદી કહેવાય હિસાબી દ્રષ્ટિએ. હવે તમે સ્ટેશનરીનો વેપાર કરો છો, સ્ટેશનરીનો વેપાર કરો છો, વેચાણ કરો છો, તો એના રૂપી તમને જે આવક થાય છે એને વેચાણ આવક કહેવામાં આવે છે. અને તમે જે વસ્તુનો વેપાર કરો છો, વેચાણ કરો છો, સ્ટેશનરીને લગતા ચોપડા હોય, પુસ્તકો હોય, કંપાસ બોક્સ હોય, ઘણી બધી વસ્તુઓ હોય, તો એ જે વેચાણ થાય છે એને શું કહેવામાં આવે છે? ધંધાકીય વેચાણ કહેવામાં આવે છે. બરાબર. તો આજે આ 3 પારિભાષિક શબ્દો, આવતા 3 પારિભાષિક શબ્દોમાં આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.